वडोदरा के महाराजा सयाजीराव यूनिवर्सिटी की गर्ल्स हॉस्टल में उस समय हड़कंप मच गया जब रात के खाने के बाद कई छात्राओं की अचानक से तबीयत बिगड़ गई। महाराजा सयाजीराव यूनिवर्सिटी के विभिन्न फैकल्टी में पढ़ रही छात्राएं यूनिवर्सिटी प्रेमाइसेस में स्थित गर्ल्स हॉस्टल में रहती हैं, जहां मेस की सुविधा उपलब्ध है। बीती रात 3 से 4 हॉस्टल की छात्राओं ने जैसे ही रात को खाना खाया, कुछ देर बाद ही उन्हें उल्टियां और बेचैनी जैसी शिकायतें होने लगी। जैसे जैसे छात्राओं की संख्या बढ़ती गई, हॉस्टल वार्डन को तुरंत इसकी जानकारी दी गई। स्थिति की गंभीरता को देखते हुए यूनिवर्सिटी प्रशासन को सूचना दी गई और तत्परता से एम्बुलेंस बुलाकर छात्राओं को सयाजी अस्पताल, गोत्री और कुछ निजी अस्पतालों में भर्ती करवाया गया। इस मौके पर डॉक्टर हिमांग जोशी भी तुरंत अस्पताल पहुंचे। एमएस यूनिवर्सिटीना गर्ल्स होस्टेलना अंदर गई काले रात्रे भोजन कर्या बाद अर्धी रात्रे આપણા દીકરીઓને બહેનોને પેટમાં દુખાવાની અને ઉલટીની ફરિયાદ આવી। ધીરે ધીરે એક બે ફરિયાદ વધતા વધતા એક માસ ફૂડ પોઈઝનિંગ થયું હોય એવો એક કિસ્સો બહાર આવી રહ્યો છે। અહીંયા પ્રાથમિક સારવાર તમામ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે એમને વ્યવસ્થિત રીતે અપાઈ રહી છે અને હવે જો માની લો કે હજુ વધારે કોઈ પેશન્ટ એવા ટર્ન આઉટ થાય કે એમને પણ વધારે આ પ્રકારના પ્રોબ્લેમ છે તો ગોત્રી હોસ્પિટલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે। એટલે એવું ના થાય કે એક સાથે એક જ જગ્યા પર વધારે પેશન્ટ આવે અને એની સારવારમાં મળવામાં એમને કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ફેસ કરવાનો સમય આવે, એના બદલે જીએમઆરએસમાં પણ કહી દીધું છે ત્યાં પણ હવે કોઈ નવા પેશન્ટ આવશે તો ત્યાં પણ એમને શિફ્ટ કરવામાં આવશે। પ્રાઇમરીલી એમની સાથે વાત કરતા એવું લાગે છે કે રાત્રે એમને ભોજનમાં જે કશું જમ્યા એના પછી એમને આ પ્રકારની પ્રોબ્લેમ ફેસ કરવી પડી છે અને એને લઈને એના એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, એમએસ યુનિવર્સિટીના તમામ વોર્ડન, ચીફ વોર્ડન તમામ લોકો અહીંયા સ્ટેશન છે અને અહીંયા વડોદરામાં વસતા એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે। એમની સેફટી, એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના વહીવટી તંત્રને પણ આપવામાં આવેલી છે। ઘણા પેશન્ટ્સ એવા પણ છે, 7-8 જેટલા પેશન્ટ્સ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે। એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને એમએસ યુનિવર્સિટી પોતે પણ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે। ચોક્કસ માનું છું કે જ્યારે એવા જે માસ કુકિંગ જ્યાં પણ થતું હોય ત્યાં ખાસ કરીને વરસાદમાં હાઇજીનના અમુક પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને એ જ બાબતે મેં એમએસ યુનિવર્સિટીના ચીફ વોર્ડનશ્રી અને વાઇસ ચાન્સલર સાથે પણ ચર્ચા કરી છે। તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય તપાસ કરી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો હશે મને વિશ્વાસ છે કે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો એ નિર્ણય લેશે। બધે એસએચજીમાં ભરતી કરીએ છીએ। તમે ક્યાં છો હમણાં? સાહેબ આપણે યુનિવર્સિટી એમ્બ્યુલન્સ છે કે નહીં? તો સાહેબ એમ્બ્યુલન્સ યુનિવર્સિટીની એમ્બ્યુલન્સ યુઝ નથી થતી। તમારા 4 હોલમાંથી ખાલી એક હોલની વોર્ડન અહીંયા ઉપસ્થિત છે, સ્ટાફમાંથી કોઈ ઉપસ્થિત નથી। આપણી યુનિવર્સિટીની એમ્બ્યુલન્સ ઉપસ્થિત નથી। અહીંયા 15 થી 20 છોકરા ઓલરેડી એડમિટેડ છે એસએચજીમાં। એ લોકોને પહેલા પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા અને અમે લોકો અહીંયા એસએચજી લઈને આવ્યા તો યુનિવર્સિટી પ્રશાસન હજી અડધી રાતે 4 વાગ્યા સુધી ઊંઘે છે। તો અમારે ફોન કરીને વિદ્યાર્થી પરિષદને બધા ફોન કરીને કહેવાનું કે અહીંયા બહેનોની હાલત ખરાબ છે, એ લોકો શ્વાસ નથી લઈ શકીએ રહ્યા, તો અમારે બધાને ફોન કરીને બોલાવવાનો। એમએસ યુનિવર્સિટીમાં જે ગર્લ્સ હોસ્ટેલ છે એમાં એક મેસમાં 350 છોકરીઓ રહે છે અને ભોજન લીધું હતું ત્યાર પછી એમાં અત્યારે જે અમારી પાસે 4:30થી જે વાત ચાલુ છે એમાં 40-45 અને કદાચ એમાં બીજી 5 છોકરીઓ એટલે 50 છોકરીઓ આવી છે અને એમની સારવાર ચાલુ છે ને અત્યારે તબિયત જે છે એમની સ્ટેબલ છે અને જેમ સ્ટેબલ ઘણી 3 છોકરી એકદમ સ્ટેબલ થઈ ગઈ છે, મેં જાતે જોઈ છે। કયા કારણોસર એ ફૂડના લીધે હશે એવું મારું પ્રારંભિક ધોરણે જેમ મારા ચીફ વોર્ડન સાહેબે કીધું એ ફૂડના લીધે હોય છે। वहीं इस मामले एसएसजी के आरएमओ डॉक्टर एचएस चौहान ने जानकारी दी। कल रात को एमएस यूनिवर्सिटी की गर्ल्स हॉस्टल में रात का भोजन करने के बाद कई विद्यार्थिनियों को पेट में दर्द की और वॉमिटिंग की कंप्लेन हुई थी। वो सब दर्दियों को इधर हमारी एसएसजी हॉस्पिटल में लाया गया था। आज अभी तक हमारी अस्पताल में 103 विद्यार्थिनियों को इधर लाया गया है और सबकी ट्रीटमेंट अभी चल रही है। सबकी स्थिति अच्छी है, स्टेबल है और उनमें से कई छात्राओं को डिस्चार्ज भी दिया गया है।